નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? મિત્રો, આપણે ધોરણ 10 હિન્દી વિષયનું પ્રથમ પરીક્ષામાં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી જે આદર્શ પ્રશ્નપત્રો છે એમાંથી આપણે અગાઉના વિડીયોમાં વિભાગ A, B, Cની માહિતી પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ D અને એ જે આખો લેખન વિભાગ છે એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કેટલા માર્ક્સ છે અને કઈ રીતે આખા મુદ્દાઓની જે માહિતી છે એ આખો સરસ રીતે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યના મહત્ત્વના એવા ગણી શકાય એવા મુદ્દાઓની છણાવટ કરેલી છે. તો મિત્રો, આપણે તમને જોઈએ આપણે વિભાગ D એટલે કે આ લેખન વિભાગમાં કેટલા માર્કનો પૂછાય છે, શું શું પૂછાય છે. તો આપણે જાણીએ છીએ કે નિમ્નલિખિત વિષયો પર સંક્ષિપ્ત ટિપ્પણી લખીએ, જે 3 માર્કની અંદર પૂછાય છે, જે પ્રશ્ન ક્રમાંક 46 ઉપર. એટલે કે આપણે જે પ્રયોજનકમૂલક હિન્દીના જે ટોપિકો પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એમાંથી જે અહીં મેં તમને દર્શાવેલા છે એટલા ટોપિકો જો તમે કરી નાખો અથવા પાકા કરી નાખો તો આની બહાર છે બીજું કોઈ પૂછાઈ શકે નહીં એવી પૂરી સંભાવના છે. સમાચાર પત્ર છે, આકાશવાણી છે, ટીવી, એસટીડી, આઈસીડી, પીસીઓ, કોમ્પ્યુટર, ડીટીપી, ઈમેલ, પત્રલેખન અને પત્રાચાર એટલું વાંચી નાખશો, એનો આખી ટિપ્પણી પાકી કરી નાખો, 3 માર્કમાં તમે 3 માર્ક્સે પ્રાપ્ત કરી શકો. ત્યાર પછી એવું છે કે નિમ્નલિખિત परिच्छेद को पढ़कर નીચે दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. એટલે કે તમને એક પેરેગ્રાફ આપ્યો છે, પ્રશ્ન નંબર 47 થી 52, એટલે કે 6 પ્રશ્નો આપેલા છે, દરેકનો 1 ગુણ છે, એક પેરેગ્રાફ છે. આ તમે આવો પેરેગ્રાફ જોઈ શકશો અને એની નીચે આ પ્રકારના 6 પ્રશ્નો હશે. એ 6નો જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી દર્શાવવાનો છે, એટલે ખૂબ કાંઈ અઘરું છે નહીં. તો કેવા કેવા પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાઈ શકે, તો આ પેરેગ્રાફ છે. ત્યારબાદ આ કાશ્મીરવાળો એ પેરેગ્રાફ છે, એના પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે, તમે જોઈ શકો. પ્રશ્ન એટલે કે પેરેગ્રાફ નંબર 3, આ જે આખો છે પેરેગ્રાફ તમે જોઈ અને આ એના પ્રશ્ન છે, એનો મિત્રો જવાબ તમારે આમાંથી જ ગોતવાનો હોય છે. આ જ રીતનો ચોથો પેરેગ્રાફ છે આખો, જો અહીંથી શરૂ થાય છે પેરેગ્રાફ, તે અહીં સુધી આવે છે અને એના જવાબ પ્રશ્ન મિત્રો અહીંયા છે, એનો જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી ગોતવાનો હોય છે. ખૂબ અગત્યના પેરેગ્રાફો છે મિત્રો, એટલે એક વખત અવશ્ય એ જોઈ અને પાકા કરી લેવા. આ 5નો પેરેગ્રાફ અહીં આપેલો છે, એની નીચે આ એના 6 પ્રશ્નો છે, એનો જવાબ તમારે આ જ પેરેગ્રાફમાંથી ગોતીને છે એ લખવાનો હોય છે. જે 6 માર્કની અંદર છે, 3 માર્કના ટિપ્પણી જોઈએ એટલે કે 9 માર્ક છે. 5 માર્કનું પૂછાય છે પત્રલેખન. તો પત્રલેખનના દાખલા તરીકે વસંત સોસાયટી, અલકાપુરી, સુરત, આ જે આખું છે વ્યાયામ કા મહત્વ બતાતા એવું પત્ર, તો એક મુદ્દો એના આધારે તમે પત્ર જોઈ લેવા. ત્યારબાદ બીજો 3, 4, 5, તો આ 5 પ્રકારના પત્રો મેં અલગ અલગ વિષયને ધ્યાનમાં રાખીને વિકાસ અસાઇનમેન્ટમાં આપેલા છે, જે તમારી સમક્ષ હું રજૂ કરું છું. તો આમાંથી 100% પૂછાવાની પરીક્ષામાં પૂરી સંભાવના છે, જો તમારે વિકાસ પરીક્ષાનું અસાઇનમેન્ટનું પેપર હોય તો. ત્યારબાદ છે 5 માર્કમાં કહાની છે, કે રૂપરેખા કે આધાર પર કહાની લખીએ. તો આખી આ વાર્તા છે તમારે લખવાની, આ મુદ્દા છે, એ મુદ્દાને આધારે મિત્રો તમારે વાર્તા છે બનાવી, એનું શીર્ષક આપવાનું છે, એનું બોધ આપવાનું છે. એ આ બધા એના ટોપિક છે, 3, 4, 5. તો આ 5ના આધારે મિત્રો તમને મુદ્દા આપેલા છે, એના આધારે પ્રશ્ન પૂછાઈ શકે. અને અંતમાં એવું છે કે નિમ્નલિખિત વિષયો પર 150 શબ્દોમાં નિબંધ લખીએ, એટલે નિબંધ લખવાનો છે. તમને 7 માર્કની અંદર છે એ પૂછાશે. 2 નિબંધ પૂછેલા છે પ્રશ્ન નંબર 55માં, એ 2માંથી તમારે કોઈ પણ એક છે એ લખવાનો હોય છે. તો કેવો નિબંધ છે, તો અહીંયા 10 પ્રકારના નિબંધની માહિતી છે આપેલી છે. આ 10માંથી તમે વાંચી નાખશો તો કોઈ પણ 2 પૂછાશે, એમાં તમારે એક છે એ લખવાનો છે. એટલું જો મિત્રો તમે કરી નાખશો તો પણ પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવશે એવી મને ખાતરી છે. તો આ રીતે મિત્રો આપણે વિભાગ Dનું આદર્શ પ્રશ્ન પેપરની જે માહિતી છે એ બતાવવાનો પ્રયત્ન કરેલો છે. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અન્ય વિદ્યાર્થી સુધી એ લિંકને છે મોકલો. હવે મિત્રો મળીએ આપણે એક નવા જ વિડીયો સાથે. ત્યાં લગી બધા છે ખૂબ સારી રીતે પરીક્ષાની તૈયારી કરો, આનંદમાં રહો, મસ્ત રહો.